પશુ હિંસાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। અચાનક લગ્ન પ્રસંગમાં પોલીસ ત્રાટકી, પશુ હિંસા કરનારની અટકાયત। જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ। દિયોદર શહેરના લુહારપરા વિસ્તારનો પશુ હિંસા કરતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં જીવદયા પ્રેમીઓમાં આ વિડીયોને લઈ ભારે રોષ ફેલાયો હતો। જ્યાં આ વાયરલ વિડીયો દિયોદર શહેરના લુહારપરા વિસ્તારનો હોવાનું દિયોદર પોલીસને માલુમ પડતા વિડીયોના આધારે પોલીસે અચાનક લગ્ન પ્રસંગમાં ત્રાટકી હતી, જેમાં પશુની ખુલ્લેઆમ હિંસા કરનાર શીખ સરદારજી જેવા લાગતા ઇસમની અટકાયત કરી। જેમાં લગ્ન સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા। જેમાં આ લગ્ન પ્રસંગમાં જીવદયા પ્રેમીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો, જેમાં પોલીસે કિસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર। આજે બપોરે અંદાજે 12-1 વાગ્યાના આસપાસ દરેક વોટ્સઅપ ગ્રુપોની અંદર એક વિડીયો વાયરલ થયેલો। તેમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિઓ સાથે મળી અને બકરાની હત્યા કરતા હોય તેવો વિડીયો વાયરલ થયેલો અને જાહેરમાં બકરાની હત્યા કરતા હોય એવો વિડીયો વાયરલ થતાં અમારા વોટ્સઅપ ગ્રુપમાં અન્ય આવેલો। તેથી અમને જાણ થતાં દરેક જીવદયા પ્રેમીઓ અમે ઘટના સ્થળ પર પહોંચેલા અને દિયોદર પોલીસને, સ્થાનિક પોલીસને જાણ કરેલી। પોલીસ સાથે જઈ અને ઘટના સ્થળ ઉપર જઈ અને જે આરોપી છે તેને ધરપકડ કરવામાં આવેલી છે અને આ લોકો છેલ્લા કેટલાય સમયથી ત્યાં રહે છે અને આજુબાજુની પબ્લિક જે છે તેની અંદર ભયનો માહોલ ઊભો કરી દીધેલો છે। અને આની અગાઉ પણ 1-2 વાર દિયોદરની અંદર જાહેર રસ્તાઓ ઉપર તલવારો વડે આ લોકોએ ગાડીના કાચ ફોડેલા છે એવું પણ બનેલું છે અને આમના જોડે 4 થી 5 ગાડીઓ છે। પશુઓની તસ્કરી કરવાનો ધંધો કરે છે કેટલાય સમયથી અને આ લોકોની અંદર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય પગલાં ભરવામાં આવે। દિયોદર વિસ્તારની અંદર પહેલી આવી ઘટના છે। દિયોદરની અંદર શાંતિથી અને ભાઈચારાથી દરેક લોકો રહે છે। આ લોકો દ્વારા દિયોદરની શાંતિ ડોળવાનો પણ પ્રયાસ કરવામાં આવેલો છે તેવું કહી શકીએ તો પણ કહી શકાય। પોલીસ પાસે એવી અપેક્ષા છે કે આ દરેક જે લોકો રહે છે તેમની તપાસ કરવામાં આવે। આ લોકો ક્યાંના છે, કેટલા ટાઈમથી અહીં રહે છે, એમનો બિઝનેસ શું છે અને એમના ડોક્યુમેન્ટ દરેક વસ્તુનું વેરિફિકેશન કરવામાં આવે અને કડકમાં કડક પગલાં ભરવામાં આવે। ખરેખર આજે જે દ્રશ્ય જોઈ અને ખબર જીવદયા પ્રેમી આમ તો તાલુકામાં તમામ લોકો જીવદયા પ્રેમી છે, આ વિડીયો જોઈને તમામનું મન દુભાણું અને અમને જાણ થતાં અમે સાહેબશ્રીને, ડીએસપી સાહેબને મળી અને વિનંતી કરી છે કે તાત્કાલિક આ લોકોની ધરપકડ થાય અને અમારે તમામ જીવદયા પ્રેમીને એવી માગણી છે કે આ લોકો ખોટી રીતે વસવાટ કરી અને આપણી તાલુકાની જનતાને પણ હેરાન પરેશાન કરી રહ્યા છે। આજુબાજુમાં પણ અમને ખૂબ ત્રાસ વધી ગયો છે અને આ જીવદયાને કલંક રૂપે અમારા તાલુકામાં જે કામગીરી થઈ છે અમના દ્વારા એ સખત શબ્દોમાં અમે તમામ હિન્દુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ હોય, ભારત વિકાસ પરિષદ હોય કે લાયન્સ ક્લબ હોય, તમામ સંસ્થાઓ કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ અને આમની સામે તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી થાય એવી સાહેબશ્રીએ પણ, એસપી સાહેબે, ડીએસપી સાહેબે પણ અમને વિશ્વાસ આપ્યો છે કે 3 દિવસની અંદર એમની સામે કડકમાં કડક કાર્યવાહી થશે। તમે શાંતિ રાખો, જો 3 દિવસની અંદર કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગળના અમે જીવદયા પ્રેમી બધા મળી અને આગળની કાર્યવાહી શું કરવી એની વિચારણા હેઠળ છીએ। કદાચ અમારે ભૂખ હડતાળ ઉપર બેસવું પડે, લડવું પડે તો લડવા માટે પણ અમારો જીવદયા પ્રેમી તમામ સંગઠનો સાથે છે। એટલે આજે અમે આવેદન, નિવેદન સાથે કહીએ છીએ કે તાત્કાલિક પગલાં લે અને કડકમાં કડક સજા થાય એ મારી વિનંતી છે।